તમારે ઉદાહરણ 2 ની ચાવી પ્રમાણે આ ઉદાહરણ ગોતવાનું છે કે 2 ની ચાવી શું કહે કે જે સંખ્યાનો એકમનો અંક છે ને 0, 2, 4, 6 કે 8 હોય તો તે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. આ સંખ્યા છે એનો એકમનો અંક 8 છે તો કે હા. આ સંખ્યા છે એનો એકમનો અંક 0 છે તો કે હા. તો આ બેને ભાગી શકાય. આનો એકમનો અંક 5 છે, આને ભાગી ન શકાય 2 વડે. તમારે ઉદાહરણ સમજાવવાનું છે દાખલો ગણીને. જે વિદ્યાર્થીઓને જવાબ આવી જાય એને હાથ ઊંચો કરવાનો છે. ખાલી એકબીજાના ની હારે વાતો નથી કરવાની. આના પછી 3 ની ચાવી આપણે જોવાની છે. આ દાખલો ગણાઈ જાય એટલે આ દાખલા 2 હું તમને અહીંયા ગણાવી દઉં. તમારો સાચો છે કે નહીં ચેક કરી લ્યો. જો પહેલી રકમ છે 3008. અહીંયા ધ્યાન આપો. 3008 એને આપણે કેટલા વડે? 2 વડે. તો જો પહેલા શું કરશું, આ સંખ્યા છે તો આપણે ડાયરેક્ટ એને એક ડિજિટ વડે એનો ભાગ ચલાવીએ. એટલે 2 એકા 2, 3 માંથી 2 જાય તો 1, ઉપરથી ઉતારો 0, 2 5 10, બરાબર ને? 2 5 10, ઓકે છે. 0 0. હવે અહીંયા આપણે ઉતારશું 0. હવે ભાગ નો હાલે એટલે ભાગમાં પડી 0, ઉપરથી ઉતારા 8, 2 4 8. સાચો છે દાખલો આ? 1504. હવે જો આ બે નો ગુણાકાર કરો ને તો આ જવાબ આવવો જોઈએ. 1504 ગુણાકાર 2 કરીએ તો આ જવાબ આવવો જોઈએ. 4 2 8, 2 નો 0 હારે ગુણાકાર 0, 2 5 2 10 ને 0 વધી 1, 2 એકા 2 ને 1 3. આવી ગયો જવાબ? ઓકે છે. 154 નો આવે. કેમ 154 નો આવે? આ આપણે 0 ઉતારશું ને આરવ, જો આ 0 ઉતારશું બરાબર. સાચો છે. ઓકે હાલો એના પછી બીજો દાખલો છે 60 80 વાળો. સ્નેહલ 60 80 વાળો દાખલો છે. 60 80. હવે આનો ભાગાકાર આ જો ધ્યાન રાખજો, તમને આમાં ભાગાકાર શીખવા મળે છે. 60 80 એને 2 વડે આપણે ભાગવાના છે. તો શું કરશું? પહેલા શું કરશું? અહીંયા જોવાનું, અહીં જોવાનું. 6 છે તો 2 ના ઘડિયામાં 6 આવે કે નહીં? ડાયરેક્ટ આપણે 60 નહીં જોઈ લેવાનું, કેમ કે 2 થી પછી ડાયરેક્ટ આપણે 60 જોશું તો આપણે ઘડિયામાં મિસ્ટેક થાય, બરાબર, ભૂલ પડશે. એટલે 2 1 2 નહીં પણ 6 એટલે 2 ના ઘડિયામાં ક્યાંય 6 આવે? 2 3 6 એટલે 2 3 6. 6 માંથી 6 જાય તો 0. હવે શું કરવાનું? ઉપરથી ઉતારો 0, ઉપરથી 0 ઉતારશું. હલો કે ક્યાં હે ભાઈ? આને કઈક આને બોલા ભુવાની અહીંયા દેખાડવો પડીએ. આ બેઠો હોય ને એને આમાં કઈક થવા માંડે. તને ભાઈ પેનમાં કઈ માતાજી બાતાજી આવે તો કે જેવો એટલે ભુવાની લઈ જાય. હાલો આગળ વધીએ. ભાગ જો ઉપરથી 0 ઉતારશું, હવે ક્યાંય ભાગ હાલતો નથી એટલે ઉપર ક્યાં હું મૂકશું? 0. હા ઓકે હાલો ધ્યાન આપો અહીંયા. પછી શું કરશું? હવે શું કરશું? 8 ઉતારશું. 2 4 8, બરાબર. 8 માંથી 8 જાય તો 0 અને ઉપરથી ઉતારો 0. હવે અહીંયા 0 ઉતારશું એટલે અહીંયા આપણે 0 મૂકવો પડશે. 3040 ગુણાકાર 2 કરીએ એટલે આ જવાબ મળશે. જો 2 નો 0 હારે ગુણાકાર 0, 4 2 8, 2 નો 0 હારે ગુણાકાર 0 અને 3 2 6. 60 80. જો અહીં 60 80 આવી ગયો. એટલે આપણો ભાગાકારનો દાખલો છે એકદમ રાઈટ છે, એટલે કે એકદમ સાચો છે એવું કહી શકાય. હાલો હવે આપણે આગળ 3 ની ચાવી જોઈએ, બરાબર. આના પછી 3 ની ચાવી, અને 3 ની ચાવી જોઈ અને 3 ની ચાવી તમને હું ભણાવી દઉં. તમારે એના ઉદાહરણ ઘણા બધી આપી, તમારે ઘરેથી લખવાના છે. હું હોમવર્કમાં તમને આપીશ, બરાબર. લખો. કોઈને લખવું? હા, આપણે છેલ્લી ચાવી તમને ભણાવવાની છે 3 ની ચાવી. આના પછી આપણે પછીના લેક્ચરની અંદર ભણીશું. 3 ની ચાવી આપી અને 3 ની ચાવીનું હોમવર્ક આપો, બરાબર. ચેકી નાખું ને, કોઈને કામ નથી ને? ઓકે. કયો છેલ્લો? 2005 ને ભાગી ન શકાય. 2005 ને ભાગી ન શકાય. હાલો લખો 3 ની ચાવી. 3 ની ચાવી હું લખાવડાવું. હાલો કોને આવડે 3 ની ચાવી? આરવ બોલો. જે સંખ્યાના બધા જ અંકોનો સરવાળો શું હોય? જે સંખ્યાના બધા જ અંકોનો સરવાળો કેવો હોય? 3 નો ગુણક હોય. 3 નો ગુણક હોય અથવા તો શું હોય? 3 ના
3 નો અવયવી હોય તે સંખ્યાને 3 વડે શું કરી શકાય? 3 વડે નિશેષ ભાગી શકાય. કઈ વાંધો નહીં, હું અહીંયા તને સમજાવું, તું તારી રીતે સમજ તો પણ એ હરખું જ છે, આ રીતે સમજ તોય હરખું જ છે. બરાબર, જવાબ આવી જશે. હાલો, તમને કોઈ એક સંખ્યા આપે, 3 ના અવયવીઓ કયા કયા છે? અવયવી એટલે શું? અવયવી એટલે અવયવી નથી ભણાવ્યું ને, કઈ વાંધો નહીં. તો અવયવી એટલે એક પ્રકારનો શું, તો કે એનો ઘડિયો બોલવાનો. 3 1 3. જો આ બધા આ 3 ના અવયવી થાય. 3 1 3, 3 2 6, 3 3 9, 3 4 12, 3 5 15, 3 6 18, 3 7 21, 3 8 24, 3 9 27, 3 10 30. તો અનંત સુધી અવયવી આવશે. અનંત સુધી અવયવીઓ આવશે. બરાબર, આ બધી અવયવીઓ છે. બરાબર, જો આપેલી સંખ્યા વડે, જો અવયવીની વ્યાખ્યા શું થાય ખબર? આપેલી સંખ્યા વડે તમામ સંખ્યાને નિશેષ ભાગી શકાય તો એને શું કહેવાય? એનો અવયવી કહેવાય છે. બરાબર, આ બધીને એના અવયવીઓ છે. 3 ના અવયવીઓ છે બધા. હાલો, હવે તમને કોઈ તો એક ઉદાહરણ તમને આપું. આ બધી સંખ્યાને તો 3 વડે ભાગી શકાય. ચલો હું તમને 27 આપું. 27 નું ઉદાહરણ છે. 27 ને 3 વડે ભાગી શકાય? હા કે ના? કઈ રીતે ખબર પડે? મને સમજાવો. 27 ને 3 વડે નિશેષ ભાગી શકાય તો સમજાવો. નહીં દિશા? કારણ કે આનો સરવાળો, આ બેનો સરવાળો કરવાનો. 2 + 7. તો હવે 2 + 7 એટલે 7 ને 2 કેટલા થાય? 9. તો 9 છે ને 9 એ 3 નો અવયવી છે. 3 નો અવયવી છે અથવા તો 3 નો ગુણક છે. 9 છે, એટલા માટે આ સંખ્યાને ભાગી શકાય. સમજાય? યસ ઓર નો? આ તો તમને ખબર જ છે, 3 ની ચાવી. બરાબર, 3 ની ચાવીનો આપણે અભ્યાસ કરીએ જ છે. જે સંખ્યાના બધા જ અંકોનો સરવાળો 3 નો ગુણક હોય અથવા તો 3 નો અવયવી, તો જો 9 અહીંયા પણ આવે છે, તો આને ભાગી શકાય 3 વડે. હાલો, એ સિવાય એક સંખ્યા, મોટી સંખ્યા લઈએ, જેને આવડે એ બોલો. મોટી સંખ્યા લઈએ. હા, તમે બુકમાં કરો. 3648. મને બતાવો કે આ સંખ્યાને આપણે ભાગી શકાય કે નહીં? ઓકે, આનો સરવાળો કરા પેલા બધા સંખ્યાનો. 3 + 6 + 4 ન ભાગી શકાય. કેમ? જો આ 36 નો 48 નહીં, આ બધી સંખ્યાનો 3 + 6 + 4 + 8 એમ એ પ્રમાણે કરવાનું. 3 + 6 + 4 + 8. તો જો 3 ને 6 9, 9 ને 4 14. કેટલા થાય? 9 ને 4 13, 13 ને 8 21. તો 21 છે, આનો સરવાળો 21 આવ્યો. તો 21 છે એ આનો, જો અહીંયા આવશે ક્યાંક 21 આવે ને, અવયવી છે અથવા 3 નો ગુણક છે. 3 ના ઘડિયામાં ક્યાંક ને ક્યાંક 21 તો આવે જ છે. તો આ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય છે. સમજાય છે? હા કે ના? ચલો હવે તમને આનું હોમવર્ક આપું. બરાબર, કઈ કઈ સંખ્યાને આપણે નિશેષ ભાગી શકાય.